નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌને ગુડ મોર્નિંગ. ફરી પાછા આપણે આ ચેપ્ટરના છેલ્લા ટોપિક તરફ આગળ વધીએ. અગાઉના લેક્ચર સુધી આપણે અનાવૃત વિષધારી વનસ્પતિ સમૂહનો અભ્યાસ કર્યો હતો. એના લક્ષણો, એનું જીવનચક્ર, એના ઉદાહરણ, એના વિવિધ વર્ગો વગેરે. ત્યાર પછી સમગ્ર વનસ્પતિ સૃષ્ટિનું સૌથી વધુ સુવિકસિત અને આધુનિક એવો વનસ્પતિ સમૂહ એટલે આવૃત બીજધારી વનસ્પતિ સમૂહ, જેને એન્જિયોસ્પર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે. છેલ્લે જે આપણે અનાવૃત બીજધારી વનસ્પતિ સમૂહ જોયો, એમાં અંડકો ફલાવરણથી આવરિત નહોતા, એટલે એને અનાવૃત કે અનાચ્છાદિત તરીકે ઓળખતા હતા. અહીં આગળ અંડકો છે બીજાશયમાં ઢંકાયેલા છે, એટલે બીજની આજુબાજુ ફલાવરણ નામનું આવરણ આવેલું છે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો બીજ છે એ ફલાવરણથી આચ્છાદિત છે, આવરિત થયેલા છે. માટે આ વનસ્પતિ સમૂહને આવૃત બીજધારી વનસ્પતિ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. હવે એક પછી એક એના લક્ષણોનો આપણે અભ્યાસ કરીએ છીએ. હવે લક્ષણોમાં મેં તમને પહેલાં જ કહ્યું કે સમગ્ર વનસ્પતિ સૃષ્ટિમાં સૌથી વધુ આધુનિકતમ, સૌથી વધુ સુવિકસિત એવો આ વનસ્પતિ સમૂહ છે. એટલે અગાઉ આપણે જોયેલી તમામ એકાંગી, તમામ દ્વિઅંગી, તમામ ત્રિઅંગી અને તમામ અનાવૃત બીજધારી વનસ્પતિ સમૂહની વનસ્પતિઓની સાપેક્ષમાં આ વનસ્પતિઓના પ્રત્યેક અંગ, મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, એના વિવિધ ઘટકો, આ બધું જ કેવું છે? સુવિકસિત છે, સંપૂર્ણ છે. બરાબર? માટે તારે ઉદ્વિકાસની રીતે વર્ગીકરણમાં પણ સૌથી છેલ્લે મૂકવામાં આવ્યું છે. બરાબર? તો એના એક પછી એક લક્ષણોનો આપણે અભ્યાસ કરીએ. સૌથી પહેલાં તો આ માહિતી તમે મેળવી લેજો. ત્યારે કે ટૂંકા પ્રશ્નમાં MCQમાં પૂછાય છે. આવૃત બીજધારી વનસ્પતિ સમૂહની સૌથી નાની વનસ્પતિ, એનું નામ છે ભૂલકિયા ગ્લોબોસા. સૌથી નાના કદની આવૃત બીજધારી વનસ્પતિ સમૂહ. એની સાપેક્ષમાં સૌથી મોટા કદની, એનું લોકલ નામ છે નીલગિરી, જેને ટર્મિનોલોજીમાં યુકેલિપ્ટસ તરીકે ઓળખવામાં આવે છે. તમે બધાએ નીલગિરી જોયેલી છે. નીલગિરી, નીલગિરીના વૃક્ષની ઊંચાઈ 100 થી શરૂ કરી 200 મીટર સુધીની પણ હોય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આ સમૂહની તમામ વનસ્પતિઓ અગાઉના તમામ વનસ્પતિ સમૂહની સાપેક્ષમાં સૌથી વધુ સુવિકસિત છે. નીલગિરી વનસ્પતિ એ સામાન્ય સંજોગોમાં અશાખિત સ્વરૂપે ઊંચે વધતી જાય. ક્યારેક એની શાખાઓ પ્રશાખાઓમાં વિભાજિત થાય, પણ મોટે ભાગે સીધી. માટે મંડપ વગેરે અથવા તો કાચા મકાન બનાવવા હોય તો એમાં નળિયા કે પતરા લગાવવા માટે ઉપર જે આડા દોરડા, દોરડા એટલે લાકડાની દોરીઓ, પણ કેવી જાડી મજબૂત, જેને લોકલ ભાષામાં દોરડા કહેવાય. દોરડા એટલે સૂતરના દોરડા નહીં સમજવા, દોરિયા. તો એ ગોઠવવામાં આવે છે ને એના ઉપર પછી પતરા કે નળિયા વગેરે છે કંઈક ગોઠવવું હોય તો મકાન બાંધકામમાં એ ખાસ ઉપયોગી છે. આ સમૂહની વનસ્પતિઓનો આર્થિક ઉપયોગિતાની આપણે વાત કરીએ તો સુવિકસિત વનસ્પતિ સમૂહ છે. એટલે સૌથી પહેલી વાત તો એ આવે કે મોટા કદની પણ છે. છોડ, છોડ, વૃક્ષ, આ ત્રણ સ્વરૂપે આ સમૂહની વનસ્પતિઓ જોવા મળે છે. નિવાસસ્થાનની વાત કરીએ તો નિવાસસ્થાનમાં જ્યાં વનસ્પતિ માટે જીવન શક્ય હોય એવી તમામ જગ્યાએ એ જોવા મળે છે. અલબત્ત વનસ્પતિ માટે પ્રતિકૂળ
વાતાવરણ હોય અતિશય નીચું તાપમાન, ત્યાં આગળ ખાસ જોવા મળતા નથી. ટૂંકમાં સૌથી સુવિકસિત વનસ્પતિ સમૂહ છે એટલે એના પ્રત્યેક અંગ એ વેલ ડેવલપ થયેલા છે, એટલે લાંબુ આયુષ્ય પણ ભોગવે છે અને કદમાં પણ વિસ્તૃત થયેલા આપણને જોવા મળે છે. આપણે વાત કરતા હતા એના આર્થિક ઉપયોગિતાની, તો કદમાં મોટા છે એટલે એના મકાન બાંધકામમાં એના લાકડાનો ઉપયોગ થાય, બળતણનો પણ ઉપયોગ થઈ શકે. આ ઉપરાંત આ સમૂહની કેટલીક વનસ્પતિઓ ઔષધીય રીતે પણ ઉપયોગી છે. કોઈ વનસ્પતિના મૂળ, પ્રકાંડ, પર્ણ, ફળ, બીજ, એની છાલ, એના પુષ્પ, એના પુકેસર, આ રીતે જુદી જુદી વનસ્પતિના જુદા જુદા અંગો એ ઔષધમાં, આ ઉપરાંત ઉદ્યોગોમાં, બળતણમાં, મકાન બાંધકામમાં વગેરે વિવિધ જગ્યાએ, અને સુશોભન માટે તો ખરા જ, ધાર્મિક વિધિઓમાં આના પુષ્પો પણ સુવિકસિત છે. એટલે ધાર્મિક વિધિ કરવામાં, ભગવાનને પૂજા વિધિમાં આના પુષ્પો ખૂબ સુંદર આકર્ષક હોય છે, એટલે એ રીતે પણ એનો ઉપયોગ થાય છે. આમ સર્વતયા આર્થિક રીતે ઉપયોગી વનસ્પતિમાં બળતણ તરીકે, ઉદ્યોગોમાં, એમાં રંગ ઉદ્યોગમાં, આ ઉપરાંત ઔદ્યોગિક ઉત્પાદનોમાં પણ ઉપયોગી છે, અને ધાર્મિક વિધિમાં આના પુષ્પનો પણ ઉપયોગ થાય છે. હવે આના અન્ય લક્ષણો ઉપર આપણે આગળ વધીએ તો એટલું આમાં ધ્યાન રાખવાની જરૂર છે કે આ સમૂહની વનસ્પતિઓને 2 વર્ગોમાં વિભાજિત કરેલી છે. એ આપણે ખાસ ધ્યાન રાખવાનું. 2 વર્ગોમાં વિભાજિત કરેલી છે. એ પૈકી એક વર્ગ છે દ્વિદળી, બીજો વર્ગ છે એકદળી. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આ દ્વિદળી છે. દ્વિદળી જુદું અને દ્વિઅંગી જુદું. આપણે એકાંગી વનસ્પતિ સમૂહ પછી જે વર્ગ જોઈએ દ્વિઅંગી છે. અહીં આગળ દ્વિદળી છે. 2 દળ કોના? બીજપત્ર 2 ની સંખ્યામાં ધરાવે છે, માટે એને દ્વિદળી કહેવાય. અને અહીં આગળ એક અખંડિત બીજપત્ર સ્વરૂપે આવ્યું છે. બરાબર? એટલે બીજપત્રોની સંખ્યાને આધારે અને આવૃત બીજધારી વનસ્પતિ સમૂહ એન્જિયોસ્પર્મને 2 વર્ગોમાં વિભાજિત કરેલા છે, દ્વિદળી અને એકદળી. દ્વિદળી વનસ્પતિના બીજમાં બીજપત્રોની સંખ્યા 2 હોય. બરાબર? અહીંયા આગળ એકદળીમાં એક જ બીજપત્ર. બરાબર? એટલે આવૃત બીજધારી વનસ્પતિ સમૂહના બીજમાં બીજપત્રોની સંખ્યાને આધારે એને 2 વર્ગોમાં વિભાજિત કર્યા. હવે મિત્રો, અત્યાર સુધીના વનસ્પતિ સમૂહમાં આપણે સૌથી છેલ્લેના વર્ગો જોતા હતા, પણ અહીંયા આગળ પહેલા કેમ જોઈએ છે? તો તમને ખબર પડે કે આવૃત બીજધારી વનસ્પતિ સમૂહને 2 વર્ગોમાં વિભાજિત કરેલા છે, એટલે બંને વર્ગોના વનસ્પતિઓના લક્ષણોનો અભ્યાસ પણ જોડે જોડે આપણે કરતા રહીએ, જેથી કરીને એકદળી અને દ્વિદળી વનસ્પતિ સમૂહ વચ્ચેનો તફાવત પૂછાય લક્ષણો તો પણ તમે લખી શકો, અને આવૃત બીજધારી વનસ્પતિ સમૂહના લક્ષણો પૂછાય તો પણ તમે એકદળી અને દ્વિદળીના લક્ષણોનો સરવાળો કરી દો તો આવૃતના લક્ષણો મળી. એટલા માટે અહીંયા આગળ સૌથી પહેલાં તમારું ધ્યાન દોર્યું છે કે આવૃત બીજધારી વનસ્પતિ સમૂહને 2 વર્ગોમાં વિભાજિત કરેલા છે. અહીં આગળ ચર્ચા કરતી વખતે આપણે એ બાબતનું પણ તમને ધ્યાન દોરીશું. એકદળીમાં આ લક્ષણ આવું હોય, દ્વિદળીમાં આ લક્ષણ આવું હોય. બરાબર? આપણે હવે એક પછી એક લક્ષણોનો અભ્યાસ કરીશું. જો આપણે નિવાસસ્થાનની વાત કરી, ઉપયોગિતાની વાત કરી, એના સ્વરૂપની વાત કરી, છોડ, ક્ષોભ, વૃક્ષ ત્રણેય સ્વરૂપમાં એ જોવા મળે છે. આ સમૂહની વનસ્પતિના પુષ્પો, હવે ધ્યાન રાખજો, મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે આ સમૂહની વનસ્પતિના બધા જ અંગો સુવિકસિત છે. મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ અને અન્ય ઘટકો. બરાબર? માટે એને આપણે કેવો સમૂહ કયો? સૌથી વધુ સુવિકસિત વનસ્પતિ સમૂહ. બરાબર?
અહીં આગળ પુષ્પો કેવા છે? આકર્ષક છે, રંગીન છે, સુવિકસિત છે. પુષ્પો અનાવૃત બીજધારી વનસ્પતિ સમૂહની સાપેક્ષમાં અહીં આગળ સુવિકસિત છે. એટલે પુષ્પના તમામ ઘટકો હાજર છે. હવે પુષ્પના ઘટકો તમે 5મા ચક્રમાં મિત્રો ભણ્યા. સૌથી બહારનું ચક્ર વજ્રપત્ર, એની અંદરનું દલપત્ર, એની અંદરનું પુંકેસર અને સૌથી અંદર સ્ત્રીકેસર. આમ ચારે ચાર ચક્રો એ પુષ્પના ઘટકો કહેવાય. એ પૈકી બે મુખ્ય પ્રજનન ચક્રો સ્ત્રીકેસર અને પુંકેસર, અને દલપત્ર અને વજ્રપત્ર ચક્ર એ સહાયક પ્રજનન ચક્રો કહેવાય. આ બધું તમે 5મા ચેપ્ટરમાં ભણ્યા. તો આ પુષ્પો છે, આકર્ષક છે, રંગીન છે, સુવિકસિત છે, કારણ કે આ બધા ઘટકો હાજર છે. અને આવા પુષ્પો છે માટે આ વનસ્પતિ સમૂહમાં પરાગનયન પવન દ્વારા તો થાય છે. અનાવૃત બીજધારી વનસ્પતિની જેમ પવન દ્વારા પણ આમાં થાય છે, બરાબર. ઉપરાંત જૈવિક વાહકો દ્વારા પણ થાય છે. કે જૈવિક વાહકો વડે દાખલા એના પુષ્પો કેવા છે? આકર્ષક છે, રંગીન છે, સુવાસિત છે. માટે જૈવિક વાહકો, જૈવિક વાહકો એટલે કેવા? મધમાખી, કીટક, પતંગિયા, પક્ષીઓ, ઉદા એ બધા પરાગનયન અથવા તો પરાગરજનું વહન કરવા માટેના સજીવ વાહકો કહેવાય. એટલે એને આપણે જૈવિક વાહકો કહીએ. તો જૈવિક વાહક જેનામાં જીવ છે એટલે એ સારી ખોટી વસ્તુનો ભેદ પારખી શકે, એટલે હંમેશા આકર્ષક ઘટક તરફ એ આકર્ષક. એટલે અહીંયા આગળ જૈવિક વાહકો કીટકો, માખી, પતંગિયા, ઉદા, પક્ષી વગેરે એ આ આવૃત બીજધારી વનસ્પતિ સમૂહના પુષ્પો આકર્ષક, રંગીન, સુવિકસિત છે માટે એની તરફ આકર્ષક છે. અને જે સૌથી ઊંચા વૃક્ષો હોય નીલગિરી એમાં પવન દ્વારા પણ પરાગનયન થાય. એટલે કુલ આવૃત બીજધારી વનસ્પતિ સમૂહમાં પવન દ્વારા અને કીટક, માખી, પતંગિયા, ઉદા વગેરે જેવા પક્ષીઓ વગેરે જેવા જૈવિક વાહકો વડે પણ પરાગનયનની ક્રિયા થાય છે. એમાં પણ આપણે પાછું સ્પેસિફાય કરવું હોય તો કરીશું. અહીં આગળ બે વર્ગો છે, દ્વિદળી અને એકદળી. તો એકદળી વનસ્પતિના પુષ્પો પ્રમાણમાં ઓછા આકર્ષક અને દ્વિદળી વનસ્પતિ સમૂહના પુષ્પો પ્રમાણમાં વધુ આકર્ષક આપણને જોવા મળે છે, બરાબર. આગળનું આપણે લક્ષણ જોઈએ કે આ વનસ્પતિ સમૂહમાં બેવડું ફલન થાય છે. અનાવૃત બીજધારી વનસ્પતિ સમૂહ સુધી એક વડું ફલન થતું, અહીં આગળ બેવડું ફલન થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, બેવડું ફલન થાય છે એટલે બે નરજન્યુ, બે એકકીય નરજન્યુ પૈકીનો એક નરજન્યુ એ એકકીય અંડકોશ સાથે જોડાય અને દ્વિકીય ફલિતાંડ રચે, અને બીજો નરજન્યુ છે એ ભ્રૂણપૂટમાં આવેલા, ભ્રૂણપૂટમાં શું આવેલું છે? ભ્રૂણપૂટમાં આવેલું દ્વિતીય કોષ કેન્દ્ર એની સાથે જોડાય છે, બરાબર. આમ બે પૂજન્યુ દ્વારા બે સ્થાને બે વાર ફલનની ક્રિયા થાય છે, માટે એને બેવડું ફલન તરીકે ઓળખવામાં આવે. બેવડું ફલન એ આવૃત બીજધારી વનસ્પતિ સમૂહની આગવી વિશેષતા છે. હવે અહીંયા આગળ આ બેવડું ફલન દર્શાવતી મેં આકૃતિ બતાવી છે, જે તમારે ધોરણ 12 માં પણ આવશે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા આગળ ભ્રૂણપૂટ બતાવ્યું છે. આ જે અંડાકાર રચના છે ભ્રૂણપૂટ છે.
જેમાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય રચના જોવા મળે છે. હવે અહીંયા આગળ તમે જોજો તો આપણે પરાગનયનની વાત તો અગાઉ કરેલી છે. પુંકેસર ઉપર પરાગાશય આવેલું હોય, એમાં આવેલી પરાગરજ હોય, એ પરાગરજનું વિવિધ વાહકો દ્વારા સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપન થવાની ક્રિયા એને પરાગનયન કહેવાય. તો આ સ્ત્રી કેસરનું પરાગાસન છે, એના ઉપર આ પરાગરજ સ્થાપિત. એ પરાગરજને યોગ્ય વાતાવરણ મળે, પોષક દ્રવ્યો યુક્ત, એટલે એ પરાગરજનું અંકુરણ થાય અને એમાંથી આ લાંબી નલિકાયુક્ત રચના ઉત્પન્ન થાય, જેને પરાગ નલિકા કહેવાય. પોલિટ્યુબ જેવી રચના. પરાગરજમાંથી નિર્માણ પામતા નરજન્યુ જે એકકીય હોય એનું વહન કરવા માટે જવાબદાર. તો આ પરાગરજમાંથી નિર્માણ પામેલી પરાગ નલિકા. હવે અહીંયા આગળ તમે ધ્યાન રાખજો, આ જે અંડાકાર સ્વરૂપે ભ્રૂણપૂટ બતાવ્યું છે, એ ભ્રૂણપૂટની અંદર તમે જુઓ તો 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય રચના છે. એટલે આને આ જે છેડો છે એને અંડછિદ્ર તરફનો છેડો કહેવાય અને અંડતલ તરફનો છેડો કહેવાય. બરાબર? બંને તરફ તમે જો 3 ના સમૂહમાં કોષો ગોઠવાયેલા છે. બરાબર? અંડતલ તરફ તમે જુઓ તો કોષ દિવાલ વગરના 3 કોષોનો સમૂહ છે. બરાબર? જેને પ્રતિધ્રુવીય કોષો તરીકે ઓળખવામાં આવે. આ છે પ્રતિધ્રુવીય કોષ. અંડક તલ તરફના 3 કોષોનો સમૂહ, જેને પ્રતિધ્રુવીય કોષો તરીકે ઓળખવામાં આવે. અંડછિદ્ર તરફના 3 કોષો પૈકીનો, એ પણ કોષ દિવાલ મેઇન છે, મધ્યમાં આવેલો મોટો કોષ, જેને અંડકોષ તરીકે ઓળખવામાં આવે, એની બંને બાજુ આવેલા પ્રમાણમાં નાના કોષ, એને સહાયક કોષ તરીકે ઓળખવામાં આવે. એક મોટો અંડકોષ, એની બંને બાજુ આવેલો એક સહાયક કોષ મળી અંડ સાધનની રચના. અને મધ્યમાં આવેલ દ્વિતીય કોષ કેન્દ્ર છે, જે રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય હોય છે. બરાબર? હવે અહીંયા આગળ તમે જુઓ, આ પરાગ નલિકા અંકુરણ પામી, એમાં 2 નરજન્યુ છે, એ પણ એકકીય છે. એ 2 નરજન્યુ અહીંયા આગળ પરાગ નલિકામાં આગળ વધે છે અને પરાગ નલિકા આગળ વધતા અહીંયા આગળ ભ્રૂણપૂટના અંડછિદ્ર તરફનો છેડો છે, એના કોષોનું વિઘટન કરી અને એમાંનું એક એકકીય નરજન્યુ અથવા પુંજન્યુ એ અંડછિદ્ર તરફના આવેલા મોટા કોષ દિવાલ વિહીન અંડકોષ સાથે જોડાય છે. એકકીય અંડકોષ અથવા માદાજન્યુ, એકકીય નરજન્યુ બંને જોડાશે એટલે દ્વિકીય ફલિતાંડ અથવા યુગ્મનજની રચના. બરાબર? ત્યાર પછી આ જે બીજો નરજન્યુ છે, એ બીજો નરજન્યુ એ ભ્રૂણપૂટમાં મધ્યમાં આવેલું દ્વિતીય કોષ કેન્દ્ર, જે રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય છે, એની સાથે જોડાશે અને એને પરિણામે ત્રિકીય ભ્રૂણકોષ બનશે. ભ્રૂણકોષ કોષ કેન્દ્ર તરીકે ઓળખાય. જે રંગસૂત્રની દ્રષ્ટિએ કેવો છે? દ્વિકીય છે, કારણ કે દ્વિતીય કોષ કેન્દ્ર, બરાબર, જે રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય હતું, એની સાથે એકકીય બીજું નરજન્યુ જોડાયું એટલે ત્રિકીય રંગસૂત્રની દ્રષ્ટિએ ભ્રૂણકોષ કોષ કેન્દ્રનું નિર્માણ થયું. બરાબર? જેને PEN તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ,
જેને PEN તરીકે ઓળખવામાં અહીંયા આગળ દર્શાવ્યું છે. બરાબર. આમ બે નરજન્યુ દ્વારા બે સ્થાને બે વાર ફલન થાય છે, માટે આ ઘટનાને બેવડું ફલન તરીકે ઓળખવામાં આવે, જે આવરોધ બીજધારી વનસ્પતિ સમૂહની વિશેષતા છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, ફરી સમજી લો. ભ્રૂણકૂટમાં આવેલ 7 કોષીય 8 કોષ કેન્દ્રીય રચના, અંડકતલ તરફ 3 અતિદ્રવ્ય કોષો, કોષ દિવાલ વગરના, અંડછિદ્ર તરફના કોષ દિવાલ વગરના 3 કોષો, એ પૈકી મધ્યનો 1 કોષ અંડકોષ અથવા માદાજન્ય તરીકે પણ ઓળખી છે. એની બંને તરફ આવેલા 2 પ્રમાણમાં નાના કોષ, જેને સહાયક કોષ કહેવાય. 2 સહાયક કોષ અંડકોષ જોડાય અને અંડ સાધન બને. બરાબર, અંડ સાધન કહેવાય. 3 કોષ યુક્ત કરે છે. હવે આ પરાગણનું અંકુરણ થયું અને પરાગવાહિનીમાં પરાગ નલિકાનું નિર્માણ થયું. એ પરાગ નલિકામાં 2 નરજન્યુ એકકીય એ વહન પામે છે અને એ પરાગ નલિકા અંડછિદ્રના કોષોનું વિઘટન કરી અને ભ્રૂણકૂટમાં પ્રવેશે. એ પૈકીનું એક નરજન્યુ એ મધ્યમાં આવેલા મોટા કોષ, બરાબર, અંડકોષની સાથે જોડાય, દ્વિકીય ફલિતાંડ રચાય. એ દ્વિકીય ફલિતાંડ એ ભ્રૂણમાં પરિણમે, બરાબર, જેમાં બીજપત્ર. અને બીજો જે નરજન્યુ હતો એકકીય, એ મધ્યમાં આવેલ દ્વિતીય કોષ કેન્દ્ર જે દ્વિકીય છે એની સાથે જોડાય અને પરિણામે ત્રિકીય ભ્રૂણકોષ કોષ કેન્દ્ર બને, જેને PEN તરીકે ઓળખવામાં આવે, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. બરાબર. હવે આ PEN છે, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, એ આગળ જતા ભ્રૂણકોષમાં પરિણમે છે. પશ્ચ ફલનની ઘટના, ફલન પછીની ક્રિયાઓની વાત ચાલી રહી છે મિત્રો. તો અહીં આગળ નર અને માદાજન્યુ જોડાઈને જે દ્વિતીય ફલિતાંડ રચાય, એ ફલિતાંડ શામાં પરિણમશે? ફલન પછી ભ્રૂણમાં પરિણમશે, જે બીજપત્રો યુક્ત છે. એક બીજપત્ર હશે તો એક દળી, 2 બીજપત્ર હશે તો દ્વિદળી, એટલે ભ્રૂણમાં પરિણમશે. અહીં આગળ પણ મિત્રો ચાર્ટમાં એ બતાવ્યું છે, જેની આપણે પછી ચર્ચા કરવાની છે. બરાબર. અને આ જે ત્રિકીય ભ્રૂણકોષ કોષ કેન્દ્ર રચાય, એ ફલન પછી શામાં રૂપાંતરિત થશે? ભ્રૂણકોષમાં. કેમ કુદરતે આવી રચના કરી? તો અહીં આગળ ફલિતાંડનું ભ્રૂણમાં રૂપાંતર કર્યું, પછી ભ્રૂણના પોષણ માટે જરૂરી પોષક દ્રવ્યોનો જથ્થો જોઈશે. એ ભ્રૂણ જે બન્યો શામાંથી? ફલિતાંડમાં. એને પોતાનો વૃદ્ધિ વિકાસ કરવા માટે પોષક દ્રવ્યો જોઈશે. એ પોષક દ્રવ્યો એ પેનમાંથી રૂપાંતરિત થયેલા ભ્રૂણકોષ પ્રદેશમાં પોષક દ્રવ્યોનો જથ્થો સંચિત થયેલો હોય, કાર્બોદિત, પ્રોટીન વગેરે સ્વરૂપ, એમાંથી પોષણ મેળવશે. એટલે ભ્રૂણને પોષણ આપનાર પ્રદેશ અથવા તો ભાગ, ઘટક માટે એને ભ્રૂણકોષ એવું નામ આપે. એટલે તમે જો પહેલા ભ્રૂણ બન્યું, PEN એ ભ્રૂણકોષમાં રૂપાંતરિત થઈ ગયું. બરાબર. આ બધી ફલન પછીની ઘટના, જે તે કરીને આ ભ્રૂણ છે પોતાના બુદ્ધિ વિકાસ માટે ભ્રૂણકોષમાંથી પોષણ મેળવ્યું છે. ત્યાર પછી જે અંડકોષ છે, એ અંડકો બીજમાં રૂપાંતરિત થઈ ગયા અને અંડકોની આજુબાજુ આવેલું બીજાશય છે એ ફળમાં રૂપાંતરિત. એટલે કે આવરોધ બીજધારી વનસ્પતિ સમૂહના બીજ એ ફળયુક્ત ફલાવરણથી આવરિત છે, માટે એને આવૃત બીજધારી અથવા આચ્છાદિત બીજધારી, જે વનસ્પતિ સમૂહની વનસ્પતિઓના બીજ એ ફલાવરણથી આચ્છાદિત થયેલા છે, બરાબર, એને આપણે આવૃત બીજધારી વનસ્પતિ સમૂહ. તો આ રીતે અંડકો બીજમાં પરિણમે અને સમગ્ર બીજાશય ફળમાં રૂપાંતરિત થાય. બરાબર. તો આ રીતે આપણે આ મૂળ લક્ષણની વાત કરતા હતા કે આવૃત બીજધારી વનસ્પતિ સમૂહમાં બેવડું ફલન જોવા મળે. એ બેવડું ફલન એ આ સમૂહની વિશેષતા છે.
ત્યાર પછી આપણે ફળની વાત કરી. બીજપત્રોની તો વાત અગાઉ થઈ ગઈ છે, આપણે ચર્ચા કરતા નથી. બીજપત્રો બે પણ હોય, એક પણ. હવે કે વગેરે આવા શબ્દો કેમ વાપરીએ છીએ? અત્યારે ધ્યાન રાખજો મિત્રો, આપણે આવૃત બીજધારી વનસ્પતિ સમૂહના લક્ષણો જોઈ રહ્યા છીએ. એટલે આવૃતમાં કોણ કોણ આવે? દ્વિદળી, એકદળી બંને વર્ગો આવશે. એટલે બંનેના લક્ષણોનો સરવાળો કરીએ તો શું બને? આવૃત. બંનેને જુદા પણ તો એકદળી દ્વિદળીનો તફાવત થઈ જાય. એટલે આગળના લક્ષણમાં આપણે કહી શકીએ કે બીજપત્રો એક પણ હોય, બે પણ. એક હશે તો એકદળી કહેવાશે, બે હશે તો દ્વિદળી તરીકે ઓળખાય. આગળનું લક્ષણ ફળ. જેમ આપણે પુષ્પો સુવિકસિત કર્યા એમ આ સમૂહની વનસ્પતિના ફળ પણ સુવિકસિત છે. કેટલાકમાં શુષ્ક પણ છે, રસાળ પણ છે. આ સમૂહની વનસ્પતિઓના ફળમાં પણ વિશેષતા છે. એકદળીના પુષ્પો પ્રમાણમાં શુષ્ક હોય, દ્વિદળી વનસ્પતિ સમૂહની વનસ્પતિના પુષ્પો રસાળ હોય. ત્યાર પછી પુંકેસર, સ્ત્રીકેસર, જે પુષ્પના ઘટકોની વાત કરી તો અનાવૃત બીજધારી વનસ્પતિ સમૂહ સુધી પુંકેસર અને સ્ત્રીકેસર એ આવા સુવિકસિતપણે જોવા મળતા નહોતા. તો અહીંયા આગળ તો પુંકેસર તમે 5મા ચેપ્ટરમાં ભણ્યા, સમા વિભાજિત થયેલો છે. પુંકેસરની સૌથી ઉપર આવેલી રચના શલાકા જેવી, જેને શું કહેવાય? પરાગાશય. બરાબર. પરાગાશયને ધારણ કરનાર નળાકાર દંડ જેવી રચના, જેને કહેવાય પુંકેસર તંતુ. જ્યાં પરાગાશયને ધારણ કરે આવી રચના તમે જોયેલી છે. બરાબર. તો આ પરાગાશય, આ પુંકેસર તંતુ અને બંનેનું જોડાણ સ્થાન એને કહેવાય યોજી. તો આ રીતે પુંકેસર પરાગાશય, યોજી અને પુંકેસર તંતુનું બનેલું. એ જ રીતે સ્ત્રીકેસર, તો સ્ત્રીકેસરનો સૌથી ઉપરનો ભાગ જ્યાં પરાગ નયનની ક્રિયા થાય છે, પરાગરસ સ્થાપિત થાય છે, એને કહેવાય પરાગાસન. બરાબર. પછી નીચેના ભાગે એનું વહન કરવા માટેની જરૂરી રચના યાદ કરો. 5મું ચેપ્ટર તમે ભણ્યા છો, આવી રચના તમે ભણ્યા. અને પરાગાસન તરીકે ઓળખવામાં આવે. અને નીચેના ભાગે શું છે? બીજાશય કે અંડક આવેલું છે. બરાબર. અને વચ્ચેના ભાગે શું આવશે? પરાગરજનું વહન કરવા માટે પરાગવાહી. અને એ પછી એમાં પરાગનલિકાનું નિર્માણ થશે અને એના દ્વારા એ પરાગરજ હમણાં આપણે બેવડા ફલનમાં જોઈ એ પ્રમાણેની રચના આપણને જોવા મળશે. ત્યાર પછી મિત્રો આપણે આગળની ચર્ચા કરીએ તો આના અંગોની એક પછી એક આપણે શરૂઆત કરીએ. એમાં સૌથી પહેલા મૂળ તંત્રની વાત કરીએ તો આ સમૂહની વનસ્પતિઓમાં મૂળ તંત્ર શાખિત પણ હોય અને તંતુમય પણ હોય અને સોટીમય પ્રકારનું પણ હોય. 5મા ચેપ્ટરમાં મિત્રો આ બધી વાત આવી ગઈ છે. મૂળ તંત્ર તંતુમય પ્રકારનું પણ હોય, સોટીમય પ્રકારનું પણ હોય. તંતુમય પ્રકારનું હોય, અસ્થાયી હોય, દીર્ઘજીવી ના હોય. બરાબર. જમીનમાં મૂડી સુધી સ્થાપિત થયેલું ના હોય, પ્રમાણમાં નબળું હોય, અસ્થાનિક મૂળનો પ્રકાર. અને બીજું છે સોટીમય મૂળતંત્ર, જે જમીનમાં વધારે ઊંડે સુધી ગયું હોય, ઉપરના ભાગેથી જાડું હોય, નીચે તરફ જતા સાંકડું હોય અને પાછી વિવિધ શાખા પ્રશાખાઓમાં વિભાજિત થઈ અને જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલું છે. તો આ રીતે મૂળ તંત્ર તંતુમય પણ હોય, સોટીમય પ્રકારનું પણ હોય.
હવે જોડે જોડે મેં તમને પહેલા જ કહ્યું કે આપણે દ્વિદળી અને એકદળી બંનેનો તફાવત પણ લેતા જઈએ છીએ. તો એકદળી વનસ્પતિમાં મૂળતંત્ર તંતુમય પ્રકારનું છે, દ્વિદળી વનસ્પતિમાં મૂળતંત્ર શ્રુતિમય પ્રકારનું છે. બરાબર. જોડે જોડે આપણે પુષ્પની હમણાં જ વાત કરી કે પુષ્પોમાં પણ તફાવત છે. પુષ્પોના ઘટકોની આપણે વાત કરી, પુંકેસર, સ્ત્રીકેસર, વજ્રપત્ર, દલપત્ર. બરાબર. એમાં એકદળી વનસ્પતિ હોય, એકદળી વનસ્પતિના પુષ્પો ત્રિઅવયવી છે અને દ્વિદળી વનસ્પતિ વર્ગના પુષ્પો ચતુર્થ કે પંચાઅવયવી છે. ચતુર્થ કે પંચાવયવી. ત્રિઅવયવી, ચતુર્થઅવયવી, પંચાવયવી એટલે તો એકદળી વનસ્પતિ સમૂહની વનસ્પતિઓમાં પુષ્પના ઘટકો પુંકેસર, સ્ત્રીકેસર, દલપત્ર, વજ્રપત્ર એ 3 કે 3ના ગુણકમાં હોય તો એવા પુષ્પોને ત્રિઅવયવી કહેવાય. એટલે એકદળીના પુષ્પો ત્રિઅવયવી, દ્વિદળીના પુષ્પો કાં તો ચતુર્થઅવયવી હોય કાં તો પંચાઅવયવી હોય. આપણે આગળનું લક્ષણ આપણે જોઈએ પ્રકાંડ. તો પ્રકાંડમાં શાખિત પણ હોય, અશાખિત પણ હોય. ગાંઠ અને આંતરગાંઠ સ્પષ્ટ કે અસ્પષ્ટ. જો વિદ્યાર્થી મિત્રો મેં પહેલા જ કહ્યું તમને મને એમ થશે કે આવા શબ્દો કેમ વાપરે, શાખિત કે અશાખિત, સ્પષ્ટ કે અસ્પષ્ટ, ગાંઠ કે આંતરગાંઠ. આ આપણે સમગ્ર આવૃત બીજધારી સમૂહના લક્ષણોની ચર્ચા કરીએ છીએ. આ વનસ્પતિ સમૂહ સૌથી વધારે વિકાસ પામેલો, સૌથી વધુ આધુનિક, સુવિકસિત અને મોટો વનસ્પતિ સમૂહ છે. એટલે એના લક્ષણોની બાબતમાં પણ ભરપૂર વિવિધતા છે. બરાબર. અને આગળ જતા એના 2 વર્ગોમાં એને વર્ગીકૃત કરેલું છે. એટલે આપણે બંને વર્ગોના લક્ષણોનો સમન્વય કરીને અત્યારે એના જનરલ લક્ષણો ભણી રહ્યા છીએ. સાથે સાથે એના તફાવતના મુદ્દા પણ લઈ રહ્યા છીએ. પણ અત્યારે જનરલ લક્ષણ ચાલુ છે એટલે તમને સમજ પડવી જોઈએ. એટલા માટે આવા શબ્દો વપરાય છે, શાખિત કે અશાખિત, ગાંઠ અને આંતરગાંઠ, સ્પષ્ટ કે અસ્પષ્ટ. બરાબર. એમાં આપણે સ્પેસિફાઈ કરીએ કે જો એકદળી વનસ્પતિનું પ્રકાંડ હશે તો એ અશાખિત હશે, એટલે શાખાઓમાં વિભાજિત થયેલું નહીં હોય. બરાબર. અને દ્વિદળી વનસ્પતિનું પ્રકાંડ હશે તો એ શાખા પ્રશાખાઓમાં વિભાજિત થયેલું છે. આગળનો મુદ્દો છે ગાંઠ અને આંતરગાંઠ. તો એકદળી વનસ્પતિમાં પ્રકાંડ આપણે અશાખિત કર્યું. બરાબર. તો એમાં નિયત અંતરે ગાંઠો જોવા મળશે. દાખલા તરીકે તમે શેરડીમાં જોઈ છે, શેરડીનો સાંઠો તો લગભગ એમાં 1 થી 1.5 ફૂટે નાની નાની ગાંઠો જોવા મળે અને 2 ક્રમિક ગાંઠો વચ્ચેનો ભાગ જેને આંતરગાંઠ તરીકે ઓળખવામાં. તો આવી ગાંઠ અને આંતરગાંઠ એ એકદળી વનસ્પતિ સમૂહમાં આપણને સ્પષ્ટ જોવા મળશે. જ્યારે દ્વિદળીની અંદર ગાંઠ અને આંતરગાંઠ આપણને સ્પષ્ટ જોવા મળશે નહીં. બરાબર. આગળનું લક્ષણ આપણે જોઈએ પર્ણ. તો અહીં આગળ મિત્રો જુઓ, અગાઉ 5મા ચેપ્ટરમાં પર્ણના પ્રકાર વખતે આ વાત થઈ ગયેલી છે. બરાબર. એટલે બહુ ચર્ચા કરવાની જરૂર નથી. તો પર્ણમાં તમે જુઓ તો પર્ણમાં આવેલ શિરાઓની ગોઠવણી જેને શિરા વિન્યાસ કહેવાય. બરાબર. આ પણ તમે ભણી. તો પર્ણમાં શિરાઓની ગોઠવણીમાં જો એકદળી વનસ્પતિ હશે તો એમાં સમાંતર શિરા વિન્યાસ હશે અને એકદળી વનસ્પતિના પુષ્પો અદંડીય હશે. બરાબર. પર્ણો અદંડી પર્ણો છે
પ્રકારની આસપાસ વીંગળાયેલા અને એનો શિરાવિન્યાસ કેવો? સમાંતર અને પર્ણો પ્રમાણમાં પાતળા લાંબા. બરાબર. તમે કોઈ પણ ઘાસ વર્ગની વનસ્પતિ જુઓ અથવા ધાન્ય વર્ગની વનસ્પતિ જુઓ તો તમને ખબર પડશે એના પર્ણો પ્રમાણમાં લાંબા, પાતળા, સાંકડા અને સમાંતર શિરાવિન્યાસ યુક્ત અદંડી. એની સાપેક્ષમાં તમે દ્વિદળી માટે વિચારો તો દ્વિદળી વનસ્પતિનું પર્ણ તમે લો તો એ પ્રમાણમાં કેવું હોય? એક તો પર્ણદંડ ધરાવતું હોય એટલે એને સદંડી કહીએ. બરાબર. અને એમાં શિરાઓની ગોઠવણી જાળીની જેમ. બરાબર. એટલે એને જાલમય કે જાલાકાર શિરાવિન્યાસ કહેવાય. બરાબર. તો એકદળી વનસ્પતિનું પર્ણ અદંડી, સમાંતર શિરાવિન્યાસ યુક્ત, લાંબુ, પાતળો, સાંકડો. એની સરખામણીમાં દ્વિદળી વનસ્પતિ સમૂહની વનસ્પતિઓમાં પણ સદંડી, પહોળું, પ્રમાણમાં સુવિકસિત, જાલાકાર શિરાવિન્યાસ યુક્ત, પ્રમાણમાં જાડું. તો અહીંયા આગળ પર્ણ, પ્રકાંડ, પુષ્પ, મૂળ આ બધા વનસ્પતિના વિવિધ અંગોનું આપણે એકદળી અને દ્વિદળીની સાપેક્ષમાં વાત કરી. બરાબર. બીજપત્ર. તો બીજપત્રના આધારે તો બે પ્રકાર પડ્યા છે. એની શરૂઆતમાં આપણે વાત કરી. એક બીજપત્ર ધરાવતા અને એકદળી વર્ગમાં મૂક્યા. બીજપત્રોની સંખ્યા 2 હોય એને દ્વિદળી સમૂહમાં મૂક્યા વર્ગ. બરાબર. ત્યાર પછી આપણે આ વાત કરી કે આ ફલિતાંડ છે ભ્રૂણમાં રૂપાંતરિત થઈ જાય છે અને પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ PEN એ ભ્રૂણના પોષણ માટે જરૂરી પોષક દ્રવ્યોનો જથ્થો જેને કહેવાય ભ્રૂણ કોષ જેમાંથી પોષણ મેળવી અને બીજપત્રોયુક્ત જે ભ્રૂણ છે એને અંકુરિત થવા માટે યોગ્ય વાતાવરણ મળશે એટલે અંકુરિત થશે અને એમાંથી આવૃત બીજધારી વનસ્પતિ સમૂહનો નવો બાળ છોડ તૈયાર થશે. તો ભ્રૂણના પોષણ માટેનું જરૂરી પોષક દ્રવ્યોનો જથ્થો એ ત્રિકીય ભ્રૂણકોષ કોષ કેન્દ્ર જે PEN કહેવાય એના નિર્માણ થયું ફલન પછી અને એમાંથી પોષણ મેળવી અને ભ્રૂણ છે એ યોગ્ય સમયે અમારે બીજપત્ર યુક્ત બીજ એના દ્વારા અંકુરણ થાય છે. અંડકો છે એ પણ પ્રચ્છફલનની ઘટનામાં આપણે કહ્યું કે બીજમાં રૂપાંતરિત થાય અને એની આજુબાજુ આવેલું સમગ્ર બીજાશય એ ફળમાં રૂપાંતરિત થાય છે. એટલે કે આ વનસ્પતિ સમૂહનું બીજ એ બીજપત્રની સાથે ફળાવરણયુક્ત આવરણથી આવરિત છે, આચ્છાદિત છે. માટે તેને આવૃત અથવા આચ્છાદિત વનસ્પતિ, આવૃત બીજધારી અથવા આચ્છાદિત બીજધારી વનસ્પતિ સમૂહ એન્જિયોસ્પર્મ તરીકે આપણે ઓળખીએ છીએ. પણ અહીંયા આગળ ભ્રૂણ કોષનું નિર્માણ એ અનાવૃતની સાપેક્ષમાં ક્યારે થયું? ફલન પછીની ઘટના છે. જો જોડે જોડે આપણે તફાવત પણ લેતા જઈએ. અનાવૃત બીજધારી વનસ્પતિ સમૂહમાં ભ્રૂણ કોષનું નિર્માણ ફલન થયા પહેલા થતું હતું. એની સાપેક્ષમાં અહીંયા આગળ પશ્ચફલનની ઘટના તરીકે વર્ણન છે. નોંધ શું કે ફલન થયા પછી ભ્રૂણના પોષણ માટે જરૂરી પોષક દ્રવ્યોનો જથ્થો ભ્રૂણકોષ એનું નિર્માણ થાય છે. એટલે આ પણ મિત્રો તફાવતનો મુદ્દો છે, એ પણ તમારે જોડે જોડે યાદ રાખો. હવે આગળ વધીએ. આ સમગ્ર એકદળી અને દ્વિદળીના લક્ષણોનો અભ્યાસ કર્યો અથવા તો આવૃત બીજધારી વનસ્પતિ સમૂહના લક્ષણોનો અભ્યાસ કર્યો. એનું પછી છેલ્લે ફરી પાછું આપણે એક વિહંગાવલોકન સ્વરૂપે એનું જીવનચક્ર લઈએ. તો અહીંયા આગળ આવૃત બીજધારી વનસ્પતિ સમૂહમાં આપણે જાણીએ છીએ પહેલા જ તમને કહ્યું કે સમગ્ર વનસ્પતિ સૃષ્ટિનો સૌથી વધારે વિકાસ પામેલ, સૌથી વધુ સુવિકસિત, સૌથી વધુ આધુનિક, સૌથી વધુ સંખ્યામાં વનસ્પતિઓ ધરાવતો મોટો સમૂહ છે, જેમાં વનસ્પતિના તમામ અંગોની લક્ષણોની બાબતમાં પણ ભરપૂર વિવિધતા,
મૂળમાં, પ્રકાંડમાં, પર્ણમાં, પુષ્પમાં, બીજમાં, ફળમાં તમામ બાબતોમાં ભરપૂર વિવિધતા ધરાવતો એટલે જૈવિક વિવિધતામાં ઉજળાટ આપણને મળે. બરાબર? એવા અને પાછું સ્વરૂપ પણ છોડ સ્વરૂપે હોય, ક્ષુપ સ્વરૂપે હોય, વૃક્ષ સ્વરૂપે હોય અને વનસ્પતિ માટેનું જીવન શક્ય છે એવી તમામ જગ્યાએ એટલે બહુ બહોળો અને સુવિકસિત આધુનિક સૌથી વધુ વિકાસ પામેલો સમૂહ છે. હવે એમાં પુંકેસર અને સ્ત્રીકેસર એના લિંગી અંગો થશે. બરાબર? એમાંથી આપણે દેવડા ફલન વખતે વાત કરીએ રીતે સ્ત્રીકેસરમાંથી મહાબીજાણુ માતૃકોષ, પુંકેસરમાંથી લઘુ બીજાણુ માતૃકોષ દ્વિકીય એનું નિર્માણ થશે. હવે આ મહાબીજાણુ માતૃકોષ અને લઘુ બીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થાય, વિભાજન થાય એટલેથી જન્યુજનક અવસ્થાનો પ્રારંભ થાય છે. બરાબર? અને મહાબીજાણુ માતૃકોષમાંથી અનુક્રમે મહાબીજાણુ, લઘુ બીજાણુ માતૃકોષમાંથી લઘુ બીજાણુનું નિર્માણ થાય છે. બરાબર? હવે મહાબીજાણુમાંથી અંડકોષ, લઘુ બીજાણુમાંથી પૂજન્યુ. બરાબર? હવે બંને પૂજન્યુ અને અંડકોષ બંને રંગસૂત્રની દ્રષ્ટિએ એકીય છે. જોડાશે, ફલનની ક્રિયા થશે. બરાબર? હવે ફલનની ક્રિયા થાય ત્યાં જન્યુજનક અવસ્થા પૂર્ણ થાય છે. ફલન થયા પછી ફલિતાંડ રચાય છે. યુગ્મન જે દ્વિકીય હોય, એકકીય અંડકોષ અને એકકીય પૂજન્યુ જોડાણ. એ ફલિતાંડ હાલ જ આપણે દેવડા ફલનમાં વાત કરી કે ફલિતાંડ શેમાં રૂપાંતરિત થાય છે? બીજપત્રોયુક્ત ભ્રૂણમાં રૂપાંતરિત થાય છે. એટલે બીજપત્રોયુક્ત ભ્રૂણ બને. શેમાંથી? ફલિતાંડ બને. અને એ બીજપત્રોયુક્ત ભ્રૂણ એટલે બીજપત્રોયુક્ત એટલે શું? બીજ જ. એ બીજને અંકુરિત થવા માટેનું યોગ્ય વાતાવરણ પ્રાપ્ત થશે, ઓક્સિજન, ભેજ વગેરે. બરાબર? એટલે અંકુરિત થશે અને અવરોધ બીજધારી વનસ્પતિનો નવો બાળ છોડ પાછો તૈયાર થશે. તો આ રીતે જન્યુજનક અવસ્થા જન્યુ ઉત્પન્ન કરતી, બીજાણુજનક અવસ્થા બીજાણુ ઉત્પન્ન કરતી. બંને એકબીજાની આમાં એકાંતરે આવે એટલે આમાં પણ આપણને એકાંતર જનન જોવા મળે. તો આને આપણે અવરોધ બીજધારી વનસ્પતિ સમૂહનું જીવન ચક્ર તરીકે ઓળખીએ છીએ. હવે આ સમૂહનો આ ચેપ્ટરનો સૌથી છેલ્લો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, એની પણ આપણે જોડે જોડે ચર્ચા કરી લઈએ. આમ તો દરેક વનસ્પતિ સમૂહ એકાંગી હોય, દ્વિઅંગી હોય, ત્રિઅંગી હોય, અનાવૃત અને આવૃત. આ દરેક વનસ્પતિ સમૂહના લક્ષણોનો અભ્યાસ કરતા કરતા આપણે એનું જીવનચક્ર પણ જોતા ગયા છીએ. એમાં આવતી એકકીય જન્યુજનક અવસ્થા, દ્વિકીય બીજાણુજનક અવસ્થા એ પણ એકાંતરે આવે છે, એનો પણ આપણે વાત કરતા ગયા છીએ. છતાં પણ આ ચેપ્ટરના અંતમાં વનસ્પતિના જીવન ચક્રો અને એકાંતર જનન સાથે સાંકળી અને એના 3 પ્રકાર પાડવામાં આવે છે, એની પણ આપણે જોડે જોડે ચર્ચા કરી લઈએ. ક્યારેક ટૂંક નોંધ સ્વરૂપે કે એમસીક્યુ કે એસક્યુ સ્વરૂપે પૂછાય તો તમે સરળતાથી યાદ રાખી શકો. એમાં સૌથી પહેલા આપણે જોઈએ એકવિધ જીવનચક્ર. હવે મિત્રો આ જે 3 જીવન ચક્રો છે એમાં તમારે ખાસ યાદ રાખવાનું કે સામાન્ય સંજોગોમાં એ કયા વનસ્પતિ સમૂહને લાગુ પડે છે અને સાથે સાથે શું એમાં અપવાદરૂપ કોઈ પર્ટિક્યુલર વનસ્પતિઓ હોય તો એ એમસીક્યુ કે એસક્યુ સ્વરૂપે પૂછી શકાય, અથવા તો એવા અપવાદરૂપ ઉદાહરણ ઉપરથી શોર્ટ નોટ સ્વરૂપે પણ પૂછી શકાય. બરાબર? એટલે તમારે યાદ રાખવાનું કે જે તે પ્રકારના જીવન ચક્રમાં કયા વનસ્પતિ સમૂહો આવે અને સાથે સાથે એમાં અપવાદરૂપ પણ કોઈ ઉદાહરણ હોય તો એ પણ તમારે યાદ રાખવું. તો પહેલું જોઈએ એકવિધ જીવન ચક્ર, જે સામાન્ય રીતે લીલ અને ફૂગ માટે છે. એટલે સમગ્ર લીલ અને ફૂગ એટલે ટૂંકમાં કહેવું તો આપણે કહી શકીએ
કે એકાંગી વનસ્પતિ સમૂહ છે એને એકવિધ જીવન ચક્ર લાગુ પડે. બરાબર. પણ અહીંયા આગળ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે તમામ પ્રકારની લીલ છે એ બધી જ લીલ એકવિધ પ્રકારનું જીવન ચક્ર ધરાવતી નથી. મેં તમને હાલ એક વાત કરી. બરાબર. દાખલા તરીકે એક્ટોકાર્પ છે, ક્યુકસ છે, પોલિસાયફોનિયા છે, એ લીલ હોવા છતાં પણ એકવિધ જીવન ચક્ર ધરાવતી નથી. એટલે લીલ અને ફૂગ જનરલ તરીકે આપણે લઈએ, પરંતુ આમાં જે ઉદાહરણ આપ્યા છે તમારે ખાસ યાદ રાખવાનું, વોલ્વોક્સ અને સ્પાયરોગાયરા. બરાબર. તો આ બંને લીલમાં આ રીતે એકવિધ પ્રકારનું જીવન ચક્ર એ જોવા મળે. હવે સમગ્ર વનસ્પતિ સમૂહના જીવન ચક્રનો તો આપણે અભ્યાસ કર્યો છે કે જન્યુઓ ઉત્પન્ન કરતી જન્યુજનક અવસ્થા. બરાબર. એ દરમિયાન જન્યુઓ ઉત્પન્ન થાય. જન્યુઓ ઉત્પન્ન થાય, નરજન્યુ માદાજન્યુ બંને એકીય હોય, જોડાય, ફલનની ક્રિયા કહેવાય. એટલે ફલન થવાથી ફલિતાંડ રચાશે, જે રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય હોય. એનું ફરી પાછું વર્ગીકરણ થાય અને વર્ગીકરણ થવાથી બીજાણુનું નિર્માણ થાય, એટલે પાછી બીજાણુજનક અવસ્થા શરૂ થાય, જે દ્વિકીય હોય. તો આમ જન્યુજનક અને બીજાણુજનક, બીજાણુજનક અને જન્યુજનક એમ એકબીજાને એકાંતરે આ રીતે આવતી જાય અને માટે એને એકાંતર જનન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ જન્યુજનક અવસ્થા એ પ્રમાણમાં મુખ્ય છે. બરાબર. અને બીજાણુજનક અવસ્થા એ માત્ર ફલિતાંડ પૂરતી જ મર્યાદિત છે. એટલે જન્યુજનક અવસ્થા પ્રમાણમાં પ્રભાવી છે, દીર્ઘ છે એટલે કે લાંબી છે અને પ્રકાશ સંશ્લેષ છે. તો આ પહેલા પ્રકારનું જીવન ચક્ર કહેવાય, જેને એકવિધ જીવન ચક્ર તરીકે ઓળખવામાં આવે. બીજો પ્રકાર આપણે જોઈએ દ્વિવિધ. દ્વિવિધ જીવન ચક્ર. દ્વિવિધ જીવન ચક્ર જે સામાન્ય રીતે અનાવૃત અને આવૃત વિસ્તારી વનસ્પતિ સમૂહને લાગુ પડે. કેટલીક વાર મિત્રો ટૂંકના સ્વરૂપે એવું પૂછે કે અનાવૃત કે આવૃત વિસ્તારી વનસ્પતિ સમૂહમાં જોવા મળતું જીવન ચક્ર પણ, તો તમને ખબર પડવી જોઈએ કે દ્વિવિધ પ્રકારનું જીવન ચક્ર. કેટલીક વાર એમ પણ પૂછે કે ક્યુકસ લીલમાં જોવા મળતું જીવન ચક્ર વર્ણવો. ધ્યાન રાખજો, લીલમાં જોવા મળતું જીવન ચક્ર વર્ણવો એમ કહેતો એકવિધ આવશે. પણ જો તમે ક્યુકસને યાદ નહીં રાખી શકો તો ક્યુકસ એ અપવાદરૂપ કેસ છે. બરાબર. એ પોતે લીલ વર્ગની વનસ્પતિ હોવા છતાં એનું જીવન ચક્ર અનાવૃત અને આવૃત જેવું એટલે કે દ્વિવિધ પ્રકારનું છે. એટલે આ જો આપણને ખબર ના હોય તો આપણે આ સવાલ લખી શકીએ નહીં. એટલે અનાવૃત બીજધારી, આવૃત બીજધારી વનસ્પતિ સમૂહની સાથે સાથે પણ ક્યુકસ નામની લીલમાં એ દ્વિવિધ પ્રકારનું જીવન ચક્ર જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિ સમૂહ તો આપણે સૌથી છેલ્લે જોઈ છે. એટલે તમને 100% યાદ હોવું જોઈએ કે આ બંને વનસ્પતિ સમૂહમાં બીજાણુજનક અવસ્થા એ મુખ્ય છે, દીર્ઘ છે એટલે કે લાંબા ગાળાની છે, પ્રભાવી છે, સ્વતંત્ર છે અને પ્રકાશ સંશ્લેષી છે. અને એના ઉપર આધારિત એવી જન્યુઓ ઉત્પન્ન કરતી જન્યુજનક અવસ્થા છે. એ માત્ર જન્યુઓ ઉત્પન્ન કરવા પૂરતી જ મર્યાદિત છે. બરાબર. આટલું જો તમને યાદ હોય તો પણ તમે સરળતાથી લખી શકો કે કયા વનસ્પતિ સમૂહને કયા પ્રકારનું જીવન ચક્ર લાગુ પડે છે. પછી માત્ર શું યાદ રાખવાનું રહે? અપવાદરૂપ વનસ્પતિના ઉદાહરણ યાદ રાખવાનું. તો અહીં આગળ મિત્રો ઝડપથી જો તમે યાદ કરજો તો લીલ અને ફૂગમાં જન્યુજનક મુખ્ય, બીજાણુજનક, લીલ, ફૂગ અને દ્વિઅંગી સુધી, એટલે કે એકાંગી અને દ્વિઅંગી સુધી શું જન્યુજનક મુખ્ય, બીજાણુજનક ગૌણ.
ત્રિઅંગી વનસ્પતિ સમૂહમાં બીજાણુજનક મુખ્ય, જન્યુજનક ગૌણ. અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિ સમૂહમાં બીજાણુજનક મુખ્ય, જન્યુજનક ગૌણ. આટલી જનરલ માહિતી તમારી પાસે હોવી જોઈએ. હવે ત્રીજા નંબરનું જીવન ચક્ર, જેને એક દ્વિવિધ જીવન ચક્ર કહે છે. એક દ્વિવિધ જીવન ચક્ર. એક દ્વિવિધ જીવન ચક્ર. હવે જે બાકી બે વનસ્પતિ સમૂહ રહ્યા એને લાગુ પડે છે, એટલે કે દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિ સમૂહ. આ બે વનસ્પતિ સમૂહને એક દ્વિવિધ જીવન ચક્ર લાગુ પડે. એટલે ટૂંકના સ્વરૂપે એમ પૂછાય કે દ્વિઅંગી અથવા એમ પૂછાય કે ત્રિઅંગીમાં જોવા મળતું જીવન ચક્ર વર્ણન, તો એક દ્વિવિધ છે. પણ એમ પૂછે કે એક્ટોકાર્પસ, પોલિસાયફોનિયા, એક્ટોકાર્પસ, પોલિસાયફોનિયા અને કેલ્પ પ્રકારની દરિયાઈ લીલ જે પ્રમાણમાં મોટો દેહ ધરાવે છે. આ અપવાદરૂપ ઉદાહરણ છે, એટલે તમારે આ પણ યાદ રાખવું પડે. એટલે તમે જુઓ, લીલમાં ત્રણેય પ્રકારનું જીવન ચક્ર આવ્યું. વોલ્વોક્સ અને સ્પાયરોગાયરામાં એકવિધ પ્રકારનું, ફ્યુકસમાં દ્વિવિધ જીવન ચક્ર, એક્ટોકાર્પસ, પોલિસાયફોનિયા અને કેલ્પ જેવી દરિયાઈ લીલ જે મોટા કદની છે. બરાબર? કેલ્પ એ લીલનું નામ નથી, પણ એના સમૂહ કહેવાય. મોટા કદની જોવા મળતી દરિયાઈ જીઓપાઇસિન, એમાં એક દ્વિવિધ જીવન છે. એટલે લીલ, જુદી જુદી લીલ એ ત્રણ જુદા જુદા જીવન ચક્રો ધરાવે છે. આટલું તમારે યાદ રાખવું. લીલ સિવાયની કોઈ પણ વનસ્પતિ એ એક કરતા વધુ જીવન ચક્ર ધરાવતી નથી. આટલું તમારા મગજમાં સ્પષ્ટ હોવું જોઈએ. ફૂગ તો એકવિધમાં જ આવે, અનાવૃત અને આવૃત બીજધારી તો દ્વિવિધમાં જ આવે, દ્વિઅંગી અને ત્રિઅંગી તો એક દ્વિવિધમાં જ આવે. પણ લીલ જુદી જુદી એવી છે કે જે ત્રણે ત્રણ જીવન ચક્રો ધરાવે છે. એમાં કઈ લીલ કયા સમૂહમાં આવે યાદ રાખવાનું. ફરીથી વોલ્વોક્સ અને સ્પાયરોગાયરા એકવિધ, ફ્યુકસ લીલ દ્વિવિધ, એક્ટોકાર્પસ, પોલિસાયફોનિયા અને કેટલીક કેલ્પ વનસ્પતિઓ દરિયાઈ લીલ એ એક દ્વિવિધ જીવન ચક્ર તરીકે અસ્તિત્વ ધરાવે છે. હવે અહીંયા આગળ જે ત્રિઅંગી વનસ્પતિ સમૂહ છે, એ ત્રિઅંગી વનસ્પતિ સમૂહમાં હમણાં જ આપણે જોયું કે બીજાણુજનક અવસ્થા એ મુખ્ય છે. બરાબર? દીર્ઘજીવી છે, એટલે પ્રમાણમાં મોટી છે, લાંબુ આયુષ્ય ભોગવે છે, વધારે સમય છે. અને એના ઉપર આધારિત ગૌણ એ જન્યુજનક અવસ્થા છે. એટલે ત્રિઅંગી વનસ્પતિ સમૂહમાં બીજાણુજનક અવસ્થા પ્રભાવી, સ્વતંત્ર પણ છે, પ્રકાશ સંશ્લેષી છે, અને એના ઉપર આધારિત એ જન્યુજનક અવસ્થા છે. બંને એકબીજાને એકાંતરે આવે છે. જન્યુજનક પ્રમાણમાં ગૌણ કહેવાય, ટૂંકજીવી. એની સાપેક્ષમાં દ્વિઅંગી વનસ્પતિ સમૂહ. તો દ્વિઅંગી વનસ્પતિ સમૂહમાં શું? જન્યુજનકનો તબક્કો કેવો છે? પ્રમાણમાં પ્રભાવી છે, સ્વતંત્ર છે, પ્રકાશ સંશ્લેષી છે. એની ઉપર આધારિત પોષણ માટે એવો બીજાણુજનક અવસ્થાનો તબક્કો છે, જે પ્રમાણમાં ટૂંકજીવી છે અને જન્યુજનક ઉપર આધારિત છે, તેને ગૌણ તરીકે ઓળખવામાં આવે. તો આ રીતે એકવિધ જીવન ચક્ર વોલ્વોક્સ, સ્પાયરોગાયરા અને ફૂગમાં જોવા મળે. દ્વિવિધ જીવન ચક્ર તમામ આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિ સમૂહને લાગુ પડે. ઉપરાંત ફ્યુકસ લીલને લાગુ પડે. એક દ્વિવિધ જીવન ચક્ર એ તમામ દ્વિઅંગી, તમામ ત્રિઅંગી વનસ્પતિ સમૂહને લાગુ પડે. અને કેટલીક લીલ, એમાં કેટલીક કેલ્પ પ્રકારની દરિયાઈ લીલ, ઉપરાંત પોલિસાયફોનિયા અને એક્ટોકાર્પસ સમૂહમાં જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા
ત્રીજું વનસ્પતિ સૃષ્ટિ પ્લાન્ટ કિંગડમ ચેપ્ટર પૂરું થાય છે. પ્રમાણમાં ખાસું લાંબુ છે, પરીક્ષા માટે પણ ઉપયોગી. આગળ તમે ભવિષ્યમાં બાયોલોજી વિશે સ્પેશિયલ લઈને બોટની લઈને આગળ વધશો ફાર્મસીમાં કે બીએસસીમાં, તો એમાં પણ આ ચેપ્ટરનો ઉલ્લેખ આવશે અથવા તો આના વિશેની ઉપયોગી માહિતી તમારે કામમાં લાગશે. તો હવે આના હોમવર્કના પ્રશ્નો તમને આપવામાં આવશે, જે તમારે હોમવર્કની નોટમાં લખતા રહેવાનું છે. જ્યારે પણ શાળા ખુલશે એટલે હવે ધોરણ 11, 12 બંનેની આપણી બાયોલોજીની નોટનું હોમવર્ક જોઈશું. કારણ કે સંભવતઃ ગયા વર્ષે જેમ માસ પ્રમોશન ધોરણ 11 પૂરતું આપવામાં આવ્યું એમ આ સમયગાળો લાંબો લંબાય તો તમારું આંતરિક મૂલ્યાંકનને વધારે વેટેજ આપીને એના આધારે પણ માસ પ્રમોશન કરવાનો નિર્ણય લેવાય. તો પછી અમારે તમારે વગર પરીક્ષાએ તો માર્કિંગનો બીજો કોઈ આધાર ન રહે, તો તમારી ઓનલાઈન અભ્યાસક્રમમાં જોડાવાની નિયમિતતા, જોડે જોડે હોમવર્ક, ગૂગલ મીટમાં હાજરી, આ બધા મુદ્દાઓને આધારે તમારું મૂલ્યાંકન કરવામાં આવશે. એટલે જ્યારે પણ ચેપ્ટરના અંતે પ્રશ્નો મૂકવામાં આવે એટલે તૈયાર કરતા રહેજો, હોમવર્ક લખતા રહેજો અને એની વ્યવસ્થિત નોટ્સ તમારે બનાવવાની. ધન્યવાદ.